નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું શિતાબ કાદરી. રેન્જ આઈજી અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની સૂચના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા પોલીસને મળી મોટી સફળતા. અલગ અલગ રાજ્યોમાં ફ્લાઇટ મારફતે મુસાફરી કરી તેમજ ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરોમાં તથા ધાર્મિક સ્થળોએ પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડીઓને ટાર્ગેટ કરીને ગાડીઓના કાચ તોડી ગાડીઓમાંથી રોકડ રૂપિયા અન્ય કિંમતી મુદ્દામાલ ચોરી કરતી અમદાવાદની કુખ્યાત છારા ગેંગ 25થી વધુ ગુનાઓના મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને રોકડ રકમ 1,50,000 તથા ગુનામાં વપરાયેલી મોટરસાયકલ કુલ 2,20,000 મુદ્દામાલ સાથે સીસીટીવી કેમેરાના સર્વેલન્સની મદદથી ઝડપી પાડી બનાસકાંઠા જિલ્લાની અનેલ અલગ અલગ 4 અનડિટેન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પાલનપુર, વડગામ, દાંતા સહિત ગુજરાતના અન્ય રાજ્યોના અંદર આ લોકો કુખ્યાત ચોર હતા અને એમની મોરસ ઓપરેન્ડિસ હતી કે તેઓ બાય ફ્લાઇટ જતા હતા અને બંધ ગાડીઓના કાચ તોડીને તેમાંથી આ લોકો એક મોટી રકમ અંદરથી લૂંટ કરતા હતા. અને આ રીતની ફરિયાદો હતી ત્યારે રેન્જ આઈજી અને પ્રશાંત સુંબે ટીમ સહિત બનાવી અને એમની સામે કાર્યવાહી કરવાની હાથ ધરી હતી. જ્યારે આ બંને આરોપીઓ જે પકડાયા છે અત્યારે એ સતીશ લાલિયા સરપસી ઇન્દ્રકર છારા અમદાવાદના છે અને મૂળ વતન એમનું મહારાષ્ટ્ર છે. જ્યારે ગોકુલ નકુલ રાજુભાઈ અને વોન્ટેડ આરોપીઓમાં જે પારસ ઉર્ફે પ્રફુલ્લ અતુલ અને જયંતિ નારાયણા બંને છે ને તમામે તમામ જે આરોપીઓ અત્યારે પકડાયા છે તેમની મોરસ ઓપરેન્ડિસ હતી કે તેઓ બાય ફ્લાઇટ કલકત્તા જઈ અને કલકત્તાના અંદર પણ તેમણે આ કર્યું છે. જે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાએ સંપૂર્ણ વિગત બતાવી છે. વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા વીકમાં 2 ગાડીના કાચ તોડીને ચોરીના બનાવ બનેલા હતા. આ બનાવના અનુસંધાને એલસીબીની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ હતી અને તે સંબંધિત ડિટેક્શનની કાર્યવાહી શરૂમાં હતી. આ ડિટેક્શન દરમિયાન તે દિવસે અને તેનાથી 1-2 દિવસ પહેલાંના સીસીટીવી ફૂટેજ ચેક કરીને લગભગ 500થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીની અને તેના વ્હીકલની ઓળખાણ કરવામાં આવેલ. આ ઓળખાણ કરતા સમયે જે વિશ્વાસના અમારા કેમેરા છે ગુજરાત પોલીસના તેની મદદ લેવામાં આવેલ, નેત્રમ અને ત્રિનેત્રની મદદ લેવામાં આવેલ અને તેમાંથી ગુનેગારોને આઈડેન્ટિફાઈ કરીને અમદાવાદ ઝોન 4ની જે એલસીબીની ટીમ છે તેના સાથે કોઓર્ડિનેશનમાં રહીને આરોપીઓને અમદાવાદથી અટક કરવામાં આવેલ છે. 2 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેનાથી પહેલા આરોપી સતીશ લાલિયા સરપલી કરીને છે, જેના ઉપર અત્યાર સુધી 27 જેટલા ચોરીના ગુના રજિસ્ટર્ડ છે. બીજા આરોપી નકુલ રાજુભાઈ તમાઈચે કરીને છે, જેના ઉપર 16 જેટલા ચોરીના ગુના દાખલ કરવામાં આવેલ છે. આ બંને આરોપીઓ પાસેથી 1.5 લાખ જેટલા રોકડ રૂપિયા અને 17,000 જેટલા રકમના મોટરસાયકલ રિકવર કરવામાં આવેલ છે. આના સિવાય 2 આરોપી વોન્ટેડ છે, પારસ અને જયંતિ, જેના ઉપર 22 અને 8 જેટલા ચોરીના ગુના દાખલ છે. આ જે ગેંગ છે આ ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ કરતી હોય છે. અત્યાર સુધી તેઓને જે ગુનાઓની માહિતી છે એ સુરત, બડોદા, અમદાવાદ, દાહોદ ખાતે તેઓ દ્વારા આ ગુના કરવામાં આવેલ છે તે પ્રમાણે માહિતી અમારા પાસે છે. તપાસમાં તેની અન્ય વિગત અમારા પાસેથી અમારા પાસે આવી જશે. આના સિવાય આ ગેંગની એક જુદી એમો આ પ્રમાણે હતી કે ફ્લાઇટના મારફતે દેશના જુદા જુદા મોટા શહેરોમાં જઈને આ લોકો ચોરીઓ કરતા હતા, જેમાં ખાસ કરીને કોલકાતા જઈને આ લોકો દ્વારા કોલકાતાના હેસ્ટિંગ્સ, નોર્થ પોર્ટ અને અલીપોર પોલીસ સ્ટેશનમાં ચોરીઓ કરવામાં આવેલ છે. તે પોલીસ સાથે પણ અમે સંપર્કમાં છે. આ ગેંગના પકડવાથી જે કાચ તોડીને ચોરી કરવાની જે ચોરીઓ હતી તેના ઉપર અંકુશ આવે તે પ્રમાણે અમારી અપેક્ષા છે. અત્યારે ઇન્વેસ્ટિગેશન શરૂ છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન હજુ પણ માહિતી સામે આવશે તે પ્રમાણે અમારા પ્રયત્ન છે.